અંજારના આદિપુર વચ્ચે કામધેનુ ગૌશાળામાં આગ લાગી છે। ગૌશાળામાં રાખેલ ઘાસચારાના જથ્થામાં આગ લાગી છે। અંજાર નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હર્ષદ ફોનલાઈન પર જોડાયા છે। હર્ષદ, ઘટનાને લઈ શું વધુ વિગત? જે ચોક્કસથી વાત કરીએ, આજે મોડી સાંજના અંજાર આદિપુર વચ્ચે આવેલ કામધેનુ ગૌશાળામાં આગની ઘટના જે છે તે સામે આવી છે। ખાસ કરીને વાત કરીએ, જે આગ લાગી છે તે વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કર્યું છે। ગૌશાળામાં રાખેલા ઘાસચારા આગમાં બળીને ખાખ જે છે તે થઈ ચૂક્યા છે। ખાસ વાત કરવામાં આવે, અંજાર નગરપાલિકાના ફાયર ફાઇટર જે છે તે પણ ઘટના સ્થળે જે છે તે પહોંચી ચૂક્યા છે, પરંતુ આગ ઉપર કાબુ ન મેળવતા આસપાસની કંપનીના પણ ફાયર ફાઇટર જે છે તે હાલ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે। આગ ઉપર અંકુશ જે છે તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ, જે મોડી સાંજે ગૌશાળામાં લાગેલી આગ જે છે તે આસપાસના ગામ સુધી ગામ સુધી જે છે તે દેખાઈ રહ્યું છે। આગના ગોટા જે છે તે પણ જોવા મળી રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે, અત્યાર સુધી ગૌશાળામાં લાગેલી આગને લઈને કેટલા પશુઓના મોત થયા છે તે અત્યાર સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું, પરંતુ જે વિકરાળ આગ લાગી છે તેને બુઝાવવા માટે આસપાસના ગામના લોકો પણ જે છે તે પ્રયાસ કરી રહ્યા છે। સાથે આસપાસની કંપનીના ફાયર ફાઇટર પણ જે છે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ જારી છે। જી હર્ષદ, સમગ્ર જાણકારી બદલ આભાર।